वडोदरा शहर में भारतीय जनता पार्टी महानगर द्वारा संविधान हत्या दिवस के अवसर पर एक कार्यक्रम का आयोजन किया गया। यह कार्यक्रम प्रदेश जनता पार्टी के अध्यक्ष जगदीश भाई विश्वकर्मा की उपस्थिति में संपन्न हुआ। कार्यक्रम के दौरान कांग्रेस द्वारा प्रदेश में लगाए गए आपातकाल और लोकतंत्र पर हुए कथित प्रहार को याद करते हुए इसे संविधान हत्या दिवस के रूप में उल्लेख किया गया। कार्यक्रम की शुरुआत आपातकाल के समय को दर्शाने वाली एक विशेष प्रदर्शनी के उद्घाटन से हुई। इसके बाद वंदे मातरम गीत के साथ दीप प्रज्वलित कर किया गया। कार्यक्रम के उपस्थित अतिथियों के स्वागत और सम्मान के बाद आपातकाल काल को याद करते हुए कई वक्तव्य प्रस्तुत किए गए। इस अवसर पर वडोदरा शहर में उन व्यक्तियों का विशेष सम्मान किया गया जिन्होंने 51 वर्ष पहले आपातकाल के दौरान जेल यात्रा की थी। भाजपा के वरिष्ठ नेताओं ने उन्हें शॉल उड़ाकर सम्मानित किया। कार्यक्रम के बाद पंडित दीनदयाल ऑडिटोरियम के हॉल में एक बैठक भी आयोजित की गई। प्रदेश अध्यक्ष जगदीश भाई विश्वकर्मा ने अपने संबोधन में आपातकाल के समय की यादें साझा की और उस दौर की पीड़ा व्यक्त करते हुए कहा कि लोकतंत्र और संविधान की रक्षा के लिए उस समय के इतिहास को नई पीढ़ी तक पहुंचाना आवश्यक है। कार्यक्रम के भाजपा के नेता, कार्यक्रम और शहर के अनेक प्रमुख लोग बड़ी संख्या में उपस्थित रहे। भारतीय जनता पार्टी वडोदरा महानगर द्वारा संविधान हत्या दिवस कार्यक्रम आयोजित કરવામાં આવ્યો હતો। આ એવો એક કાળો અધ્યાય હતો, આપણો એક એવો કલંકિત ઇતિહાસ જેને વારંવાર યાદ કરવાની જરૂર છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ આપણા બંધારણની હત્યા કરવાનો પ્રયત્ન ના કરે। 1975ની 25 જૂનની રાત્રે જે પ્રકારનો આ કાયદો અને જે પ્રકારનું આ एक प्रकारનું સંવિધાનની હત્યા કરવામાં આવી હતી કોંગ્રેસની સરકાર દ્વારા। એ વખતે માન્ય પ્રધાનમંત્રી જે ઇન્દિરા ગાંધીજી હતા એમના દ્વારા। અને ખાલી બંધારણની હત્યા એટલું જ નહીં પણ અમાનુષી અત્યાચાર કેટલાય પત્રકાર મિત્રો, લગભગ 7,000થી વધુ મીડિયા કર્મીઓ ભારત વર્ષમાં જેલની અંદર નાખવામાં આવ્યા હતા। બંધારણના જે સ્તંભ કહેવાય છે એવું મીડિયાને ખતમ કરવાનો પ્રયત્ન થયો। એ જ પ્રમાણે 1 લાખથી વધુ લોકોને જેમને પણ અવાજ સામે ઉઠાવ્યો સરકારની, એ સૌને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે। એટલું જ નહીં, ખૂબ પ્રકારના અત્યાચારો, જેવી રીતે આપણે કહીએ કે અંગ્રેજોના સમયમાં અત્યાચારો થતા હતા, મુગલોના સમયમાં થતા હતા, એ જ પ્રમાણે ઇન્દિરા ગાંધીની સરકારે અત્યાચારો કર્યા હતા। આને યાદ રાખવો ખૂબ જરૂરી છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટી નવી પેઢીની સામે આ સંવિધાનની જે હત્યા થઈ હતી એ દિવસથી લઈને 2.5 વર્ષ સુધી જે પ્રકારે કાળો અત્યાચાર થયો તો લોકો પર, એને યાદ કરવા માટે આવનારી પેઢીને આ ઇતિહાસ ખબર પડે એટલા માટે દર વર્ષે 25 જૂનના રોજ આ કાર્યક્રમ આયોજિત થતો હોય છે। આ કાર્યક્રમમાં આજે અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત હતા। એ જ પ્રમાણે અમારા જીતેન્દ્રસિંહજી ચૌહાણ જે પ્રદેશના મહામંત્રીશ્રી છે, પ્રભારી છે, એ પણ ઉપસ્થિત હતા। અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા। આ કાર્યક્રમમાં મીસાવાસીઓનું, એટલે કે જેમને જેલવાસ ભોગ્યો છે એવા 8 જિલ્લામાંથી જે કાર્યકર્તાઓ આવ્યા હતા સૌનું સન્માન પણ કરવામાં આવ્યું, કારણ કે એમને પોતે આ કાયદાનું સામે વિરોધ ઉઠાવ્યો હતો અને જેલમાં ગયા હતા। એ સૌનું સન્માન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી કરતી રહેતી। પ્રદર્શની કરવામાં આવી છે, કેટલા દિવસ રહેશે, આમ નાગરિકોને જોવા મળશે? આજે અહીંયા પ્રદર્શનીનું ઉદ્ઘાટન અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્રદર્શની જોવાથી જ આપણને અરેરાટી થઈ જાય કે આવા પ્રકારનો અત્યાચાર થયો હશે। એ પ્રકારની પ્રદર્શની છે। આજે અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવી હતી। આવતીકાલથી 2 દિવસે સેન્ટ્રલ બસ સ્ટેશનના હોલમાં આ પ્રદર્શની રાખવામાં આવી છે। પબ્લિકને આ ઇતિહાસની ખબર પડે, જાણકારી મળે એ માટે 2 દિવસ 26 અને 27 સૌ નગરજનો માટે આ પ્રદર્શની ઉપલબ્ધ હશે। હું સૌ નગરજનોને અને સૌ કાર્યકર્તાઓને પણ એવું કહું છું કે આપ જરૂરથી આ પ્રદર્શની જુઓ અને ઇતિહાસને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ।